મોદી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચાનો પ્રથમ દિવસ પૂર્ણ થયો। આ દરમિયાન કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું કે મણિપુરમાં હિંસા થઈ રહી છે, ત્યારે હજુ સુધી મણિપુરના મુખ્યમંત્રીને હાંકી કાઢવામાં આવ્યા નથી। લગભગ 80 દિવસ સુધી પીએમ મોદીએ સંસદ ભવન બહાર મણિપુર હિંસા વિશે કોઈ વાત નથી કરી। પીએમ આટલા દિવસો સુધી મૌન કેમ રહ્યા? કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના પ્રતિનિધિ મંડળે મણિપુરની મુલાકાત લીધી, પરંતુ પીએમ મોદી હજુ સુધી મણિપુરની મુલાકાત લીધી નથી। પીએમ મોદી મણિપુર વિશે મૌન વ્રત ધારણ કરી રહ્યા છે, તેના માટે વિપક્ષને આ મુદ્દે ચર્ચા કરવા માટે કેન્દ્ર સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવો પડ્યો। मणिपुर को एक संदेश जाए कि इस दुख की घड़ी में पूरा सदन मणिपुर के साथ है, हम मणिपुर में शांति चाहते हैं। ये हमारी अपेक्षा थी, ये हमारी अपेक्षा थी, लेकिन अफसोस की बात है कि ऐसा नहीं हुआ। प्रधानमंत्री महोदय ने एक मौन व्रत लिया कि सदन में ना लोकसभा में कुछ बोलेंगे ना राज्यसभा में कुछ बोलेंगे, और इसीलिए अध्यक्ष महोदय ये नौबत आनी पड़ी कि हम अविश्वास प्रस्ताव के द्वारा प्रधानमंत्री मोदी जी का मौन व्रत हम तोड़ना चाहते हैं। લોકસભામાં મણિપુર હિંસા અંગે કેન્દ્રની મોદી સરકાર વિરુદ્ધ લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી છે। આ સમયે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરતા ગૌરવ ગોગોઈએ પીએમ મોદીને સવાલો પૂછતા કહ્યું, મણિપુર બધા ગયા પણ પીએમ મોદી કેમ ન ગયા? તેમણે મણિપુર મુદ્દે બોલવા માટે 80 દિવસ કેમ હિંસા સહિતના મુદ્દે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી? મણિપુરમાં થયેલી હિંસા અને ઘર્ષણના બનાવના કારણે 179 લોકોના મોત થઈ ચૂક્યા છે, 60,000થી વધુ લોકો વિસ્થાપિત થયા। પ્રદેશમાં હિંસાના કારણે 3,000થી વધુ ઘરોને નુકસાન અથવા તો ક્ષતિ પહોંચી છે। રાજ્યમાં સુરક્ષા દળોની 161 કંપની તૈનાત કરવામાં આવી હોવા છતાં સ્થિતિ કાબૂમાં આવી રહી નથી। 331 ધાર્મિક સ્થળોને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે। પ્રદેશમાં હત્યા, દુષ્કર્મ સહિત અન્ય ગુનાઓના કુલ 10,000થી વધુ મામલાઓ સામે આવ્યા। ભાજપના સાંસદ નિશિકાંત દુબે લોકસભામાં કહ્યું કે મોદી અટક બદનક્ષી કેસમાં સુપ્રીમ કોર્ટે સુરતની કોર્ટે રાહુલ ગાંધીને ફટકારેલી સજા પર સ્ટે આપ્યો છે અને તેના આધાર પર તેમની લોકસભા સદસ્યતા પુનઃસ્થાપિત થઈ છે। સુપ્રીમ કોર્ટે સ્ટે ઓર્ડર આપ્યો છે। રાહુલ ગાંધીએ જણાવ્યું કે તેઓ માફી નહીં માંગે, સાથે જ કહ્યું કે હું સાવરકર નથી। કટાક્ષમાં નિશિકાંત દુબેએ કહ્યું કે રાહુલ ગાંધી ક્યારેય સાવરકર ન બની શકે। ओबीसी से क्यों माफी मांगेंगे? बड़े आदमी हैं। और दूसरी बात यह है कि सावरकर नहीं हूं मैं, सावरकर नहीं हूं मैं। आप सावरकर हो भी नहीं सकते, कभी जिंदगी भी नहीं हो सकते। 28 साल उस आदमी ने जेल में गुजारा है, आप अपनी तुलना सावरकर से करते हैं? कभी सावरकर नहीं हो सकते। સંસદનું ચોમાસું સત્ર પૂર્ણ થતાની સાથે જ ભાજપ વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન ઇન્ડિયા પર જોરદાર વળતો પ્રહાર કરવાની તૈયારીમાં। પીએમ મોદી ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટની શરૂઆત કરશે। સૂત્રો મુજબ પીએમ મોદીએ ભાજપ સાંસદોની સંસદીય દળની બેઠકમાં આની જાહેરાત કરી હતી। તેમણે બેઠકમાં કહ્યું કે સંસદનું સત્ર પૂર્ણ થતાં જ દેશમાં એક અભિયાન શરૂ થશે। અભિયાનમાં તુષ્ટિકરણ, પરિવારવાદ અને ભ્રષ્ટાચારના નારા આપવામાં આવશે અને આ દરમિયાન તેમણે સાથી નેતાઓ સાથે અનેક મુદ્દા પર ચર્ચા કરી। આ બેઠક દરમિયાન પીએમ મોદીએ જાહેરાત કરી હતી કે આગામી મહિનાઓમાં ભાજપ ક્વિટ ઇન્ડિયા આંદોલન શરૂ કરશે। અભિયાન હેઠળ ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને તુષ્ટિકરણને ભારત છોડવા માટે કહેવામાં આવશે। સંસદમાં ચોમાસુ સત્રના 14મા દિવસે લોકસભાના અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા પહેલા વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં ભાજપના સંસદીય દળની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ અવિશ્વાસ પ્રસ્તાવ પર વિપક્ષ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે વિપક્ષી ગઠબંધન પરસ્પર અવિશ્વાસથી પીડાય છે। વધુમાં કહ્યું કે વિપક્ષ સેમીફાઇનલ ઈચ્છે છે અને સેમીફાઇનલ ગઈકાલે થઈ હતી, જેનું પરિણામ સૌ સામે છે। સામાજિક ન્યાયની વાત કરનારા લોકોને વંશવાદ, તુષ્ટિકરણ અને ભ્રષ્ટ રાજનીતિ દ્વારા દેશને સૌથી વધુ નુકસાન પહોંચાડાયું છે। વડાપ્રધાન મોદીએ પાર્ટીના સાંસદોને 2024ની લોકસભાની ચૂંટણી પહેલા છેલ્લા બોલ પર છગ્ગો ફટકારવા હાકલ કરી। हमारे पास तो बहुमत है, ये क्यों नो कॉन्फिडेंस मोशन लेके आए हमारी समझ में नहीं आया, लेकिन शायद उनके मन में ये है कि हम एक हैं क्या, इसकी वो टेस्टिंग करना चाहते हैं। एक टेस्टिंग उन्होंने कल राज्यसभा में भी की और राज्यसभा के फ्लोर पे जो
भाषण हुए उससे पता चल गया कि वो कोई मजबूत ग्राउंड पे नहीं थे, दिल्ली को राज्य मान रहे थे। सबके समझ में आया दिल्ली संघ राज्य क्षेत्र है। રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી પહેલા ફરી એક વખત રાહુલ ગાંધી મેદાનમાં આવી રહ્યા છે। કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ ભારત જોડો યાત્રાના બીજા તબક્કાને ટૂંક સમયમાં જ શરૂ કરવાના છે। આ વખતે રાહુલ ગાંધી પોતાની પદયાત્રાની શરૂઆત ગુજરાતથી કરશે। કોંગ્રેસ પાર્ટીના મહારાષ્ટ્ર ચીફ નાના પટોલેએ કહ્યું કે બીજી ભારત જોડો યાત્રા ગુજરાતથી મેઘાલય સુધી થશે। રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે આ પહેલા રાહુલ ગાંધી ગુજરાતથી યાત્રા શરૂ કરશે। મળતી માહિતી अनुसार पोरबंदर के अमदावाद थी भारत जोड़ो यात्रा आरंभ थई शके। सूत्रों मुजब आ यात्रा 15 ऑगस्ट के 2 ऑक्टोबर थी शुरू थवानी शक्यता। कांग्रेसना सांसद मनीष तिवारीए કહ્યું કે म्यांमार તેની સરહદ મણિપુર સાથે વહેંચે છે। ચીન સાથે म्यांमारની મિલિટરી જુન્ટાના સંબંધો જગજાહેર છે, જેથી મણિપુરમાં જે કંઈ પણ અસ્થિરતા સર્જાઈ છે તે દેશને જ નહીં પરંતુ તે ભારતની રાષ્ટ્રીય સુરક્ષાને પણ અસર કરે છે। આ સંદર્ભમાં ચીનનો પણ ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે એપ્રિલ 2020માં નિયંત્રણ રેખા પર ભારતીય સરહદમાં ઘૂસણખોરી કોઈ એક જગ્યાએ નહીં પણ 8 જગ્યાએ થઈ હતી। કોંગ્રેસ નેતાએ કહ્યું કે હું સરકારને પૂછવા માંગુ છું કે ઘૂસણખોરીને 37 મહિના બાદ પણ શું સરકાર આ ઘૂસણખોરી પર એ નક્કી કરી શકે છે કે આ ઘૂસણખોરી પાછળ ચીનનો રાજકીય ઇરાદો શું છે। आज सुधी गृहમાં चीन पर कोई चर्चा नहीं थई। आ प्रकारनी घूसणखोरी शुं गुप्तचर तंत्रने खबर न पड़े। कांग्रेस सांसदे पूछ्યું કે चीन साथे 18 राउंडनी बातचीतनो उकेल शुं छे। ये पूछना चाहते हैं कि 18 राउंड मिलिट्री टू मिलिट्री बातचीत हुई है चीन के साथ, और 18 राउंड में क्या निष्कर्ष निकला है? क्या ये बात सही है कि जितने बफर जोन बने हैं वो सारे बफर जोन भारत की सरजमीन में बने हैं? जितने बफर जोन बने हैं मिलिट्री टू मिलिट्री टॉक्स के बावजूद वो बनस्पत वो भारत की सरजमीन में बने हैं। हम ये पूछना चाहते हैं कि जो विदेश मंत्रालय के स्तर पे बातचीत चल रही है चीन के साथ, उसका क्या निष्कर्ष निकला? ये सारे गंभीर सवाल हैं जिनका जवाब आप सरकार को देना पड़ेगा। विपक्ष ने પડકારતા केंद्रीय मंत्री किरण रिजिजुए लोकसभा में કહ્યું કે આજે विपक्षी पार्टीના નેતાઓ આરોપ લગાવે છે કે ચીન ભારતમાં ઘૂસી ગયું છે, ચીનના લોકો વસી ગયા છે, પણ પરિસ્થિતિ એવી નથી। તમે લોકો અહીં બેસીને લોકોને ગેરમાર્ગે દોરો છો। કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે હું તમામ નેતાઓને કહું છું કે આ ચોમાસુ સત્ર પછી તમે મારી સાથે અરુણાચલ ચાલો, હું તમને અરુણાચલ પ્રદેશ બતાવીશ અને તમે જોશો કે ચીન ક્યાંય ઘૂસ્યું નથી। आंध्र प्रदेश और ओडिशानी बॉर्डर पर बीएसएफे मोटी कार्यवाही करी। ओडिशाना मलकानगिरी जिल्लामांथी सर्च ऑपरेशन दरमियान नक्सलीओनो मोटा प्रमाणमां शस्त्र सरंजाम मळी આવ્યો। રસ્તાઓ પર સહીની જરૂર પડતી નથી। આ સાથે તેમણે કહ્યું કે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન 102 સાંસદ સભ્યોએ બિલની વિરુદ્ધ મતદાન કર્યું। સંસદ બિલને સિલેક્ટ કમિટીને મોકલવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો। कानून क्लियर है कि मुझे मैं मूव कर रहा हूं तो मुझे किस मेंबर को कमेटी में रखना है उसकी सहमति लेनी नहीं है। कानून में प्रावधान है अगर वो असहमति जताएगा कि मुझे इस कमेटी में नहीं रहना है तो ऑटोमेटिक वो नाम डिलीट हो जाएगा, वो खारिज होगा। ये तय हाउस करता है कि इस कमेटी को अप्रूव करे या ना करे, पर उससे पहले कानूनन मेंबर का अधिकार होता है कि ये नाम सजेस्ट मेरा हुआ है पर मुझे नहीं रहना है। आम आदमी पार्टीना सांसद संजय सिंहे दावो कर्यो कि जेम खोटा आरोप लगावी राहुल गांधीनी लोकसभा सदस्यता छीनववामां आवी तेवी ज रीते केन्द्र सरकार राघव चड्ढानी पण सांसद तरीकेनी सदस्यता छीनववा मांगे छे। अमे सामान्य लोकोना अधिकारो माटे लड़ीशुं, अमे भाजपथी डरता नथी। जो राघव चड्ढानी सदस्यता छीनववामां आवी तो तेओ फरीवार सांसद तरीके चूंटाईने सदનમાં आवशे। देश के गृह मंत्री अमित शाह राघव चड्ढा के पीछे पड़ गए। जैसे झूठा बेबुनियाद केस बनाकर राहुल गांधी की सदस्यता ली, ऐसे ही राघव की सदस्यता लेना चाहते हैं। ये बहुत ही खतरनाक लोग हैं, कुछ भी कर सकते हैं, लेकिन हम लोग आम आदमी के सिपाही हैं, हम इनसे डरते नहीं।
इनसे लड़ते हैं और लड़ते रहेंगे। अगर राघव की सदस्यता ली तो राघव फिर चुन के आएंगे और इनके खिलाफ अपनी लड़ाई, अपनी जंग जारी रखेंगे। આ તરફ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે કેટલાક રાજકીય પક્ષોના નેતાઓને સંસદની બહાર જૂઠાણું ફેલાવવાની ટેવ છે, પરંતુ તેઓ ભૂલી ગયા કે સંસદ ભવનની અંદર આ ચાલતું નથી। સદન હોબારાથી નહીં પરંતુ નિયમોથી ચાલે છે। આ લોકો દેશને ભ્રમિત કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ લોકસભા અને રાજ્યસભામાં ઉઘાડા પડ્યા છે। આમ આદમી પાર્ટીએ દિલ્હી સેવા બિલને ગેરબંધારણીય જાહેર કર્યું હતું। કેટલાક લોકોએ ખોટી જાણકારી આપી સંસદને ભ્રમિત કરવાનો પ્રયાસ કર્યો। આ સ્થિતિ દર્શાવે છે કે તેઓ કોઈ પણ હદે જઈ શકે। जिस तरह से बाहर झूठ बोलने की आदत कुछ राजनीतिक दल के नेताओं को है, तो शायद ये भूल गए कि सदन के अंदर ये चलता नहीं, सदन नियमों से चलता है। और आप देश को जितना मर्जी भ्रमित करने का प्रयास करते, लोकसभा राज्यसभा में दोनों में इनकी पोल खुली है। कल जिस तरह से अरविंद केजरीवाल जी तिलमिला रहे थे और उनके बाकी लोग बाहर, तो कुछ लोग अंदर गलत जानकारी देकर सदन को गुमराह कर रहे थे, ये अपने आप में दिखाता है कि किस तरह से किसी भी स्तर तक गिरने का काम ये लोग करते हैं। તો રાઘવ ચડ્ડાએ કહ્યું કે આ બિલ રાજ્યસભામાં પાસ થઈ ગયું હોવા છતાં હવે અમે તેની સામે સુપ્રીમ કોર્ટમાં લડીશું। ચડ્ડાએ રાજ્યસભામાં બિલ પાસ કર્યા બાદ કહ્યું કે ભલે અમે આ બિલને રાજ્યસભામાં પસાર થતા રોકી ન શક્યા, પરંતુ અમે ન્યાયતંત્રમાં આ બિલ સામે લડત આપીશું। સત્તારૂઢ ભાજપે બહુમતી સાથે રાજ્યસભામાંથી આ બિલ પાસ કરાવ્યું। રાજ્યસભામાં આ બિલના પક્ષમાં 131 અને વિરોધમાં 102 વોટ પડ્યા। મહત્વનું છે કે જ્યારથી દિલ્હી સેવા બિલ પસાર થયું ત્યારથી તમામ પાર્ટીઓ આ બિલ અંગે સતત વિરોધ કરી રહી છે। આ તરફ કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું સંસદની અંદર સંખ્યાબળના આધારે નહીં પરંતુ મુદ્દા પર ચર્ચા કરવામાં આવે। આ સંસદની પરંપરા છે, પરંતુ ભાજપ આ પરંપરા ટાળીને હંમેશા સંખ્યાબળની વાત કરે છે। સંસદમાં કામગીરી સંખ્યાના આધારે નહીં પરંતુ મુદ્દા પર થાય છે। જવાહરલાલ નહેરુ જ્યારે પ્રધાનમંત્રી હતા ત્યારે અટલ બિહારી વાજપેયી પાસે સંસદમાં કેટલું સંખ્યાબળ હતું। ભાજપનો સંખ્યાબળનો ઘમંડ જરૂર તૂટશે। सदन के अंदर नंबर से नहीं बल्कि मुद्दे पे बात होते हैं, यही सदन का परंपरा है। ये सारे परंपरा को टालते हुए कहते हैं कि नंबर्स है, वही तो दिखा रहे हैं हर वक्त। जवाहरलाल नेहरू जब सदन में प्रधानमंत्री रहते थे तो वाजपेयी जी की कितने नंबर्स थी, लेकिन वाजपेयी जी की वह सारे जो मुद्दे पे जब चर्चा समादृत होते हैं, ये नंबर की घमंडी आज नहीं तो कल इनको टूटेगा। ગુલામ નબી આઝાદની પાર્ટી ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના 20 થી વધુ સભ્યો મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા। આ પછી વિપક્ષી દળોના સભ્યોએ ગુલામ નબી આઝાદની ઝાટકણી કાઢતા કહ્યું કે તેમણે ફરીવાર તેમના ડીએનએમાં આવેલા ફેરફારોનો પુરાવો આપ્યો છે। આઝાદે કલમ 370 નાબૂદીનો વિરોધ કરનારા લોકો જમીની પરિસ્થિતિથી અજાણ હોવાનું કહ્યું હતું। કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે આઝાદની ડીએપી પાર્ટીમાંથી 21 સભ્યો ફરીવાર કોંગ્રેસમાં સામેલ થયા છે। આ 21 પૈકી 21 સભ્યોએ ગુલામ નબી આઝાદ સામે બદનક્ષીનો કેસ પણ દાખલ કર્યો છે। કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલ અને રજની પટેલ પણ હાજર રહ્યા કે જે લોકો સત્ય કે લોકો માટે લડી રહ્યા છે તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ કરાય છે। વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન પોતાને ગઠબંધન નહીં પરંતુ આગામી સરકાર તરીકે માને છે। 2024ની લોકસભા ચૂંટણીમાં ઇન્ડિયાની જીત થશે। આ સાથે તેમણે જણાવ્યું કે કોઈ પણ સાંસદ કે જનપ્રતિનિધિને લોકો ચૂંટે છે તેથી તેમનો અધિકાર છીનવી શકાય નહીં। સુપ્રીમ કોર્ટના આદેશ બાદ વાયનાડના લોકોને સંસદમાં તેમનું પ્રતિનિધિત્વ પરત મળ્યું। સમગ્ર દેશના લોકોએ રાહુલ ગાંધીનું સંસદમાં સ્વાગત કર્યું। कोई इनका हक छीन नहीं सकता, अधिकार छीन नहीं सकता। वायनाड को अपनी आवाज वापस संसद भवन में मिली, लेकिन अगर आप देखें तो जो भी सत्य के साथ लड़ रहा है, सत्य के लिए लड़ रहा है, सत्य के खिलाफ नहीं सत्य के लिए लड़ रहा है, जनता के लिए लड़ रहा है, उनकी आवाज दबाने की कोशिश हो रही है। वो आज आपने देखा होगा, ये बड़ा दिलासा है। पार्लियामेंट में भी कहीं ना कहीं अपोजिशन की आवाज को मजबूती मिली, क्योंकि नो कॉन्फिडेंस मोशन भी जो है राहुल गांधी। बिल्कुल, लेकिन हम अभी अपोजिशन नहीं, आने वाली सरकार समझते हैं खुद को, और यही बात है जीतेगा भारत, क्योंकि हम इंडिया है। રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કાર્યક્રમમાં ઘટનાને યાદ કરતા કહ્યું કે સરકારી યોજનાનો લાભ લેનાર મહિલાઓ તેમને ફરીવાર સીએમ બનાવવાની સલાહ આપી હતી। જવાબમાં
મેં તેને જણાવ્યું કે ઘણીવાર હું વિચારું છું કે સીએમ પદ છોડી દઉં, પરંતુ મુખ્યમંત્રી પદ મને છોડતું નથી. હું જે પણ વાત કરું છું એ સમજી વિચારીને કરું છું. પાર્ટી હાઈકમાન્ડ જે પણ નિર્ણય લેશે તેનો હું સ્વીકાર કરીશ. આ સાથે તેમણે જણાવ્યું કે પ્રદેશની સરકારે લોકોને 25 લાખ રૂપિયા સુધીનો આરોગ્ય વીમો ઉપલબ્ધ કરાવ્યો છે. मैं गारंटी देता हूं 25 लाख तक का बीमा इलाज आपको फ्री होगा जाए और फिर किसी जगह क्या आप बार बार मुख्यमंत्री बनो. ठाकुर देवी जी, आपकी भावना को मैं कदर करता हूं, पर मैं कई बार सोचता हूं इस मुख्यमंत्री पद को मैं छोड़ दूं, पर ये मुख्यमंत्री पद मुझे छोड़ नहीं रहा है. દિલ્હી સર્વિસ બિલ પર વિપક્ષ તરીકે કોંગ્રેસે પણ એડી ચોટીનું જોર લગાવ્યું. 90 વર્ષીય પીએમ કોંગ્રેસ પર પ્રહાર કર્યા ઉપરાંત મનમોહન સિંહની ઉંમર અને નાદુરસ્ત તબિયત છતાં તેમને ગૃહમાં બોલાવવા અમાનવીય ગણાવ્યા. જોકે આ બધા વચ્ચે અંતે દિલ્હી સરકારે પોતાના મંત્રાલયમાં મોટા ફેરફારો કર્યા છે. દિલ્હી સેવા બિલ સોમવારે રાજ્યસભામાંથી પસાર થયું હતું. બીજા દિવસે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે મંત્રી આતિશી ને સેવા અને તકેદારી વિભાગ સોંપ્યો છે. અગાઉ આ બંને વિભાગ સૌરવ ભારદ્વાજ પાસે હતા. મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન જેલમાં ગયા અને તેમના રાજીનામા બાદ આ બંને વિભાગ સૌરવ ભારદ્વાજને સોંપાયા હતા. પરંતુ હવે આ પોર્ટફોલિયો આતિશીને આપવામાં આવ્યો છે. માહિતી અનુસાર સીએમ અરવિંદ કેજરીવાલને તેમના મંત્રાલયના નવા ફેરફારોની ફાઇલ મંજૂરી માટે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને મોકલી છે. મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથે ચૂંટણી પંચને પત્ર લખીને દાવો કર્યો કે પક્ષમાં કોઈ ભંગાણ નથી અને ચૂંટણી પંચે આગામી આ અંગે વિચારવું જોઈએ. શરદ પવાર કેમ્પ દ્વારા લખવામાં આવેલા પત્રમાં દાવો કરાયો છે કે પાર્ટીના નામ અને ચિહ્ન પર અજીત પવાર કેમ્પ દ્વારા કરવામાં આવેલો દાવો પાયાવિહોણો છે. એનસીપીના ચૂંટણી ચિહ્નની માંગ દુર્ભાવનાપૂર્ણ છે અને તેને નકારી દેવી જોઈએ. પત્રમાં કહેવાયું છે કે પત્રમાં એમ પણ દાવો કરાયો છે કે અજીત પવાર કેમ્પે એ દર્શાવ્યું નથી કે એનસીપી તૂટી ગઈ છે. વારાણસી જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં સર્વેના 5મા દિવસે ભારતીય પુરાતત્વ વિભાગની ટીમે વૈજ્ઞાનિક ઉપકરણોની મદદથી સર્વેની કામગીરી કરી. મસ્જિદના બેઝમેન્ટથી લઈને ડોમ સુધી તમામ સ્થળો પર તપાસ થઈ. સાથે જ મસ્જિદની પશ્ચિમી દિવાલ પાસે કાટમાળ હટાવવાનું શરૂ કરાયું હતું. એએસઆઈની ટીમ દ્વારા ફોટો અને વિડીયોગ્રાફી કરવામાં આવશે. સર્વેની કામગીરી પૂર્ણ થવામાં હજુ કેટલાક દિવસો લાગી શકે. અંતે ભારતીય પુરાતત્વ વિભાગ કોર્ટમાં રિપોર્ટ રજૂ કરશે. कल से जो सर्वे हुआ है उस कार्यक्रम को आगे बढ़ाया जाएगा. टीम अपनी संख्या बढ़ाए घटाए टीम सर्वे कर रही है. अभी लगता है गुंबज पर पूरा सर्वे नहीं कर पाई है, तो गुंबज पर करेगी. तहखानाओं में वृद्धि गति में सर्वे हो रही है. अभी 82 के तहखाने से मलबा कल तक नहीं हटा था. ईंट पत्थर बांस बल्ली इत्यादि पड़े हुए हैं. बिना उसको हटाए उनका फोटोग्राफी वीडियोग्राफी होना संभव नहीं है. लगता है वहाँ करेंगे. સુરતની સેવાભાવી સંસ્થાએ દિવાળીની ભેટ તરીકે લાકડાની મદદથી અયોધ્યા રામ મંદિરની આબેહૂબ કલાકૃતિ તૈયાર કરી. હન્ટ આર્ટના પરેશ પટેલે આ વિશે વાત કરતા જણાવ્યું કે અમારી સંસ્થા પક્ષી તૈયાર કરવાના 300 થી 400 ઓર્ડર મળ્યા છે. राम मंदिर बनाने का ख्याल हमारे प्रधानमंत्री मोदी जी ने राम मंदिर का सपना साकार किया है, तो उसकी प्रतिकृति हम लोग बना रहे हैं. जो अभी दिवाली का समय आ रहा है और राम मंदिर का भी अपने को हो गया है, तो सब लोग को हम देने के लिए और उसका ऑर्डर भी हमारे पास आ रहा है. राम मंदिर का अभी 300 से 400